નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા જંબુસર તાલુકા મંગનાર ગામના મહાદેવના મંદિરે ગામના સર્વ સમાજના લોકો તથા જંબુસર તાલુકા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે તેમના દિવ્ય આત્માને શાંતિ તેમજ સદગતિ મળે તે માટે પ્રાર્થના કરી। ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તથા જે લોકો હાલમાં દવાખાનામાં દાખલ છે તેઓ જલ્દી સાજા થઈ જાય તથા તેમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે એવી પ્રાર્થના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા આજ રોજ જંબુસર તાલુકાના મંગનાર ગામે અત્યારે જે અમદાવાદની અંદર જે 12/6/2025ના રોજ પ્લેન ક્રેશ જે થયું હતું અને એની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેને આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ। મંગનાર ગામના યુવાનોનો તથા જંબુસર તાલુકાના અલગ અલગ ગામમાંથી અહીંયા આવ્યા છે અને એ લોકોએ બધા શ્રદ્ધાંજલિ આપી છે। બીજું કે જે લોકો હાલની અંદર જે ત્યાં દાખલ છે જે એ લોકો પણ જલ્દી સાજા થાય અને એ લોકોની વહેલી રિકવરી આવે એવી મહાદેવના મંદિરે મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ। રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મંગનાર ગામની અંદર જે અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે એમ એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મંગનાર ગામની અંદર મહાદેવના મંદિરમાં અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ગામ લોકો અને સમસ્ત લોકોએ ભેગા થઈને અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જે લોકો હજુ દવાખાનામાં જે દાખલ છે એ લોકોનું સ્વાસ્થ્ય સારું છે, જલ્દી રિકવરી આવી જાય એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ।